હેલો ગાઈઝ, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે નવા ટોપિક પર વિડીયો બનાવીશું ને આજે આપણે લોંગ વિડીયો બનાવવાનો થાય છે। આજે આપણે ભાભર જવાનું છે। આટલી વાર એરંડા આપણે વેણવાનું પૂરું થઈ ગયું। હવે આવતા વર્ષ વેણીશું અને હવે ડાયરેક્ટ આપણે નાહી અને ડાયરેક્ટ મળીએ। ફાઇનલી મિત્ર આપણે નાહી લીધા ને હવે ભાભર જવા નીકળી પડ્યા છો, બરોબર ને? તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને હું તમને જે વચમાં આવતું રહેશે, ગોમ કયું આવે છે એ તમને બતાવતો રહીશું। જે નવું તમને જોવા મળશે બધું, બરોબર મિત્ર? ગોમ જૂનો ઠેઠ પહોંચી ગયા છે। અમારા ગોમમાંથી બારોબાર નીકળ્યો હતો એટલે એ વિડીયો નથી ઉતાર્યો। અને વાયકર ચોકડે કોંગ્રેસની મીટિંગ ચાલુ થઈ। એ મીટિંગમાં આવવા મેં કીધું ભાઈ કીધું બધે ના આવાય। આપણે ભાભર બેંક એકાઉન્ટ ખોલાવવું છે। મારી પાસે એસબીઆઈનું એકાઉન્ટ છે પણ બરોડામાં ખોલાવવું છે। એટલે બરોડામાં શું છે કે ફેસબુકમાં મારે એટેચ કરવું છે એટલે એ અલગથી એકાઉન્ટ રહી રહ્યું। એના લીધે આપણે ખાતું ખોલાવી નાખીએ ફાઇનલી। જે ડોલર આવે એ બધે વિડ્રો કરી નાખીએ। નવું આપણે લવાય બધું એ પૈસો છે લાવવાનું, બાકી ઘરના પૈસા અંદર નથી નાખવાના કે ખર્ચો ઘરનો કરી કે કેમેરો સારો લાવો, કોઈ માઇક લાવવું ને એ બધું એના ખર્ચેથી જ લાવવાનું। ફાઇનલી મિત્રો આપણે કેનાળે પહોંચી ગયા છો। હવે ડાયરેક્ટ કેનાળથી આવશે નેહડી, સુથાર નેહડી, ત્યાંથી ડાયરેક્ટ હાઈવે વાવવાળો લઈ લઈશું એટલે તકલીફ ના પડે બિલકુલ। હવે થોડા ખાડા વધી ગયા રોડ ઉપર। પેલો રોડ સારો છે બળતણ વાળો, પણ એમાં તકલીફ શું થાય કે વળક બહુ છે એટલે એના લીધે અહીંયા મજા નહીં આવતી હેડવાની। હા જો મિત્ર, એક આ સાઈડ કેનાલ છે મોટી અને એક આ સાઈડ છે। જે તાપમાં હેડીએ ને બે બાજુ પોણી હોય ને જોરદાર લાગે, ઠંડક એક આવે અને પાછા એટલા લેબડા છે, લાઈન ટુ લાઈન લેબડા છે અને સાઈડોમાં ખેતરોમાં હરિયાળી છે। કોઈ સૌથી બાઇક હાંકવાની મને મજા આવે એમ, બે બાજુ પોણી ને એકદમ હરિયાળી એટલે ગજબનો નજારો લાગે। અમે બેંકનું ખાતું ખોલાવવા નીકળ્યા હતા અને કોઈ ડોક્યુમેન્ટ ભેગું નહીં લીધું। આધાર કાર્ડ ના લીધું, પાન કાર્ડ ના લીધું, ફોટો તો આપણે નહોતો અમે અને જૂના છે એ જૂના નહીં જોતા, બાકી કોઈ વસ્તુ નહીં લીધું ને એમને વેટી નીકળી પડ્યા છે। બોલો આટલા મગજ કોમ કરે એટલે ફોટા ફોનમાં છે એટલે ઝેરોક્ષ એની ઘટાઈ નાખશું એમ કરશું। ઓરિજિનલ મોગ છે તો દખત આવવાના છે। ફાઇનલી મિત્ર વાવ રોડ આપણે પહોંચી ગયા છે। હવે આર્યું આના પછી ઉથર નેહડી ગોમ આવશે અને ઓથી લગભગ કેટલો 10 કિલોમીટર છે ભાભર અંદાજે મારા। ફાઇનલ મિત્રો આપણે ઉથર નેહડી ગોમ પહોંચી ગયા હતા। આ ગોમનો પેલો વિકાસ હતો ને અત્યારે છે પણ પેલો તો ગજબનો હતો। 5 વર્ષ પહેલાં આ બધું બનાવ્યું ત્યારે બધું કલર બધું જતું ઉડી ગયું ને એટલે માપે દેખાય ને પહેલાં જોરદાર દેખાતો આવ્યું ગોમ। કેમેરા બેમેરા બધી સુવિધા હતી આ ગોમની અંદર। હા આપણે મિત્ર ધીરે ધીરે હેડા જઈએ, કોઈ સ્પીડથી જવું નથી। સ્પીડથી જાય ને વાયરો વધારે લાગે ને એટલે પછી માથું દુખો આવે, એના કરતાં ધીરે ધીરે હેડવું સારું, મજા આવે। ફાઇનલી મિત્રો ભાભર પહોંચી ગયા છે। કોઈ ખાડા રોડ નવો બને છે કે નહીં એટલે એકલે ધૂળ ને બધું ઉડે છે। વિડીયો મારે વહેલો બનાવતો બનતો નહોતો, તકલીફ એ થતી હતી, ટ્રાફિક ને બીજું હોય કે નહીં એટલે બે સવારે એક સિંગલ જ ચાલે, ગમે તે બાઇક કંટ્રોલ થઈ જાય। 2 જણ હોય તો કંટ્રોલ જલ્દી ના થાય એના લીધે। હવે આ બે બાજુ ડિવાઈડર બીજું કમ્પ્લીટ બની જશે કે નહીં એટલે કોઈ વધો નહીં આવે પછી। હવે ડાયરેક્ટ મિત્રો આપણે અમારા કરશનકાની દુકાન છે પાપડીની, ત્યાં ડાયરેક્ટ હવે મળીએ। વિડીયોમાં બન્યા રહેજો। હા અમારા કરશનકાની દુકાન આવી જાય, ધરણીધર પશુ આહાર। મિત્રો આવી જજો, અમારા કરશનકાકો છે। કરશનકા પાપડી ચીજી મળે? સતીશ ગોલ્ડ, ભાવેશ, પછી
જો ઓરિજિનલ કાકા સદગુરુની સદગુરુની કાકાની અને ભેડો મકાન બધુંય મયંક મળે રેડી. પશુપતિ મળે. અને ફૂલ સ્ટોક પડ્યો છે. આપણા મિત્ર ફાઇનલી વિજયભાઈની દુકાને આવી ગયા હતા ને આ વિજયભાઈ ઇલેક્ટ્રિકનું પોતે કોમ કરે, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ લગતી કોમ હોય દરેક વસ્તુનું ફિટિંગ કરે છે. વિજયભાઈ લાઇટ ફિટિંગનું છે શું શું કરો તમે? બધું અંડરગ્રાઉન્ડ ફિટિંગ, ઓપન ફિટિંગ, કુલર રિપેરિંગ, ફ્રીજ રિપેરિંગ, બધું ટોટલ ઇલેક્ટ્રિક ને લગતું કામ. ટોટલ કરે. કોઈ ઘરને ફિટિંગ કરાવવું હોય તો પણ થઈ જશે. ઢાબાવાળો મકાન બી ચાલે ને? હા, ઢાબાવાળા ચાલે અંડરગ્રાઉન્ડ. હા રેડી. તો મને અંદર કોમેન્ટ કરજો એટલે વિજયભાઈનો હું નંબર તમને આપી દઈશ. ઓકે. ફાઇનલી આપણા મિત્ર ઘરે આવી ગયા છે. લગભગ 3 વાગી ગયા છે પણ તડકો બહુ હતો એટલે કાઠું ભાભરમાં પડી ગયું હતું ભાઈ. અને અત્યારે રોડ તપ્યો હતો બહુ એટલે ઊની લાઈ લૂ આવતી હતી મોઢા ઉપર. બસ આટલો મારો વિડીયો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો મિત્ર, શેર કરજો ભૂલતા નહીં. હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું.